ભવિષ્યમાં દ્વારકાધીશને પ્રાર્થના કરીએ આવું એક અમદાવાદમાં ભરવાડ સમાજનું સંકુલ શૈક્ષણિક ગામ બને અને એની અંદર સરસ્વતી માતાની ધજા લહેરાઈએ એવી અમારી પણ ઈચ્છા છે અને સમગ્ર સમાજની પણ એવી ઈચ્છા છે. અને એવા જ એક વ્યક્તિને મળવાનું છે કે જે સમાજ એક બને, સમાજ નેક બને અને સાથે જ સમાજ સંગઠિત થાય એ માટેના પ્રયત્નો પણ કરી રહ્યા છે. અને આજે મારી સાથે છે મેહુલભાઈ ભરવાડ કે જેઓ ભરવાડ યુવા સંગઠન પણ ચલાવી રહ્યા છે. મેહુલભાઈ માટે સમાજ શું છે? સમાજ એટલે મારા માટે મા બાપ બી છે. સમાજ આપકો તો સર્વસ્વ બધું જે પણ ગણો એ સમાજ થકી છે. મેહુલભાઈ, સમાજ માટે આપ એક સંગઠન બનાવ્યું છે. આ સંગઠન છે એ સેવાકીય પ્રવૃત્તિઓ કઈ દિશામાં કર્યું છે? અમારું આ ભરવાડ યુવા સંગઠન એ સમગ્ર ગુજરાતમાં પહેલું એવું ભરવાડ સમાજનું સંગઠન છે જે 2017માં શરૂઆત કરવામાં આવી હતી. ફક્ત અને ફક્ત રોજગાર લક્ષી, શિક્ષણ લક્ષી અને સમાજમાં એકતા વધે એના ઉપર અમે કામ કરીએ છીએ. સ્ટાર્ટિંગમાં સંગઠનમાં કેટલા લોકો હતા અને અત્યારે એ સંગઠન કેટલું બહોળું થયું? 3 હતા, અત્યારે 3 લાખથી પણ વધારે સંગઠનની અંદર મેમ્બરો જોડાયેલા છે. કોઈ પદ ઉપર હોત પાર્ટીમાં અથવા તો ધારાસભ્ય કે કોર્પોરેટર કોઈ પણ, તો મેહુલભાઈને ક્યારે એવું થાય છે કે કરવું છે પણ એક લિમિટેશન આવી જાય છે એટલે નથી થઈ શકતું? એ રાજકારણ અને સમાજ આમ જો તો એક છે અને આમ જો તો વિભિન્ન. આગળ મેહુલભાઈને કઈ દિશા દેખાય છે? સમાજ દેખાય છે કે પછી રાજકારણનું પગથિયું? ગુજરાત ફર્સ્ટનો એક નવો અભિગમ અને એક અમારો એ પ્રોજેક્ટ, એનું નામ છે સ્ટુડિયો ઓન વ્હીલ. સ્ટુડિયો ઓન વ્હીલની અંદર એવી અભિવ્યક્તિઓ સાથે, એવા વ્યક્તિઓ સાથે મળીએ છીએ કે જેમણે સમાજ માટે, દેશ માટે અને સાથે જ સંસ્કૃતિ અને સંસ્કાર માટે કામ કરતા રહ્યા છે. અને આજ એવા જ એક વ્યક્તિને મળવાનું છે કે જે સમાજ એક બને, સમાજ નેક બને અને સાથે જ સમાજ સંગઠિત થાય એ માટેના પ્રયત્નો પણ કરી રહ્યા છે. નમસ્કાર, હું છું ઉમંગ રાવલ અને આજે મારી સાથે છે મેહુલભાઈ ભરવાડ કે જેઓ ભરવાડ યુવા સંગઠન પણ ચલાવી રહ્યા છે. મેહુલભાઈ, પહેલા તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા સ્ટુડિયો ઓન વ્હીલ કાર્યક્રમની અંદર. આપનું પણ સ્વાગત છે. મેહુલભાઈ, પહેલો પ્રશ્ન મારો એ છે કે મેહુલભાઈ માટે સમાજ શું છે? મારા માટે સમાજ એટલે મારી એક ઓળખ છે. ભરવાડ સમાજમાંથી હું આવું છું એટલે સમાજ એક શક્તિ છે અને તમારી એક ઓળખાણ છે અને સમાજથી તમે એક ઓળખાતા હો છો. એટલે સમાજ એટલે મારા માટે મા બાપ બી છે. સમાજ આપકો તો સર્વસ્વ બધું જે પણ ગણો એ સમાજ થકી છે. મેહુલભાઈ, સમાજ માટે આપ એક સંગઠન બનાવ્યું છે જેનું નામ આપવામાં આવ્યું છે ભરવાડ યુવા સંગઠન. મુખ્યત્વે આ સંગઠન છે એ સેવાકીય પ્રવૃત્તિઓ કઈ દિશામાં કર્યું છે ને શું સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે જેથી સમાજના જે યુવાનો છે એમને માર્ગદર્શન પણ પૂરું મળે, શિક્ષણ પણ મળે અને સાથે સાથે એ પણ વિકાસને આગળ ધપાવે? અમારું આ ભરવાડ યુવા સંગઠન એ સમગ્ર ગુજરાતમાં પહેલું એવું ભરવાડ સમાજનું સંગઠન છે જે 2017માં શરૂઆત કરવામાં આવી હતી અને અત્યાર સુધી આ 2026 સુધી ચાલે. એની અંદર અમે ફક્ત અને ફક્ત રોજગાર લક્ષી, શિક્ષણ લક્ષી અને સમાજમાં એકતા વધે, સમાજની અંદર કુરિવાજોનું ઓછું થાય અને સમાજનો વિકાસ કયા એ રીતે વધારે 21મી સદીમાં થાય એના ઉપર અમે કામ કરીએ છીએ. તમને થોડા શોર્ટ વ્યૂમાં તમને જણાવું કે અમારું આ સંગઠન 2017થી લઈને અત્યાર સુધીમાં ઓછામાં ઓછું 9 વર્ષની અંદર અમે 4,000 ગાડીઓ રોજગારી માટે 0 ડાઉન પેમેન્ટથી આપવામાં આવી. એમાં 1 પણ રૂપિયાનું અમે ડાઉન પેમેન્ટ લેવામાં આવતું નથી. જે પણ લાભાર્થી હોય એ કમાઈને એનો હપ્તો ઇન્સ્ટોલમેન્ટ બેંકમાં ભરવામાં આવે છે અને બેંક રેટ પણ એની અંદર બલ્ક ડીલ હોવાથી બેંકને વ્યાજ દરમાં પણ એનો ખૂબ એવો લાભ થતો હોય છે. સાથે સાથે જે પણ કંપની સાથે અમે ડીલ કરીએ એમાં સારું એવું મોટું ડિસ્કાઉન્ટ મળતું હોય છે. એટલે સાથે રોજગારનું પણ ખૂબ મોટું કામ કરીએ છીએ. સાથે હમણાં અમારું ખાસ તો વધારે શિક્ષણ ઉપર વધારે ફોકસ છે. તો આજ સુધી અમે સમાજ થકી જે નાની મોટી અમારી શિબિરો સમગ્ર ગુજરાતમાં ચાલે છે ત્યાં નાના મોટા અધિકારી ક્લાસ 1 થી લઈને ક્લાસ 3 સુધીમાં 3500 જેવા અધિકારીઓ અત્યાર સુધીમાં ગવર્મેન્ટની અંદર જોબ મળી છે. હમણાં જ ગયા વર્ષે લેવાયેલી પીએસઆઈની પરીક્ષામાં સૌથી અત્યાર સુધીમાં ઇતિહાસની અંદર સમાજનું અમારું પીએસઆઈનું રિઝલ્ટ 22 છોકરાઓ પીએસઆઈની પરીક્ષા ક્લિયર પાસ કરીને પીએસઆઈ બન્યા છે. એમ અલગ અલગ જિલ્લાઓમાં અમારી ભરવાડ યુવા સંગઠનના આગેવાનો, સમગ્ર ભરવાડ યુવા સંગઠનની ટીમ દ્વારા દરેક જિલ્લામાં અમારા શિબિરો અને
થી તાલીમ આપી અને એવી ફેકલ્ટી પૂરી પાડીએ છીએ. સમાજના અધિકારીઓ પણ એમાં આવે છે, સમાજના આગેવાનો પણ આવે છે અને સમગ્ર આ ખર્ચ અમે સ્વયં સંગઠન દ્વારા ઉપાડી અને આ અભિયાન આખું ચલાવીએ છીએ. અને એ થકી સમાજની અંદર કુરિવાજોનું અને સમૂહ લગ્ન વધારે વધે અને સમય અને શક્તિનો પણ બચાવ થાય અને નાનામાં નાના માણસોને સમૂહ લગ્નમાં પણ જોડાવાનો મોકો મળે એ દિશામાં પણ અમે કામ કરીએ છીએ. 2017ની વાત આપે કરી. 2017માં એ વિચારનો ઉદ્ભવ કેવી રીતે થયો કે ભાઈ સમાજ માટે કંઈક કરવું છે, સમાજના છોકરાઓ માટે કંઈક કરવું છે? કારણ કે ભરવાડ સમાજ આમ જોવા જાવ તો શિક્ષણ પહેલા ઊંચું હતું, હવે જાગૃત થઈ રહ્યા છે, શિક્ષણ મેળવી રહ્યા છે, પોલીસિંગમાં પણ આવી રહ્યા છે. 2017માં આ વિચારનો ઉદ્ભવ એ મેહુલભાઈને કેમ? હું અને અમારા પૂર્વ ધારાસભ્ય લીંબડી ભવનભાઈ ભરવાડના દીકરા દિલીપભાઈ ભરવાડ, અમે બંને વર્ષોથી સાથે નાના મોટા કામ ધંધામાં સાથે આવવા જવાનું થાય. ત્યારે અમે એક રસ્તામાં વાત કરતા કરતા નીકળ્યા કે સંગઠનો નાના મોટા બને છે પણ ક્યાંય ચાલતા નથી, ક્યારેક બોર્ડ ઉપર રહી જતા હોય છે. પણ એક એવું આપણે સંગઠન બિન રાજકીય અને બિન વિવાદિત બનાવીએ, એમાં સમગ્ર ગુજરાતની ટીમના સાથે લઈને બનાવીએ અને આપણે ફક્ત શિક્ષણ અને રોજગાર અને સમૂહ લગ્ન જેવા વિકાસના સમાજના કામ માટે આપણે બનાવવું છે. તો આપણે પક્ષપાત ભૂલીને કોઈ પાર્ટી વિચારધારા બીજી સાઈડમાં મૂકીને અને આવું એક શરૂઆત આપણે કરવી જોઈએ. અને એ અમારી ચર્ચામાંથી એક વાત થઈ અને ત્યારે જ નામ કંઈ આપણે મિટિંગો કરી, અમે મળ્યા અને ચર્ચા થઈ કે આપણે શું નામ આપવું જોઈએ. ચલો શરૂઆત કરી. ત્યારે અમે કહ્યું કે ભાઈ યુવાનો, 21મી સદી યુવાનોને, તો ભરવાડ યુવા સંગઠન આપણે એક આ સરસ મને નામ ગમે છે. તો એમને બધા અમે વધાવી લીધું, બધા યુવાનો સમાજના, કે બહુ સરસ નામ છે. ને પછી આમાં આજે પણ તમે જોતા હશો, જાણતા હશો કે ભરવાડ યુવા સંગઠનનું છેલ્લા 9 વર્ષથી શું યોગદાન છે સમાજમાં. આમ આ રીતનો એક મને વિચાર આવેલો. મેહુલભાઈ, પહેલા છે ને સ્ટાર્ટિંગ કોઈ પણ વસ્તુની કરે ને એટલે એમાં એક ઘણા બધા મુશ્કેલીઓનો સામનો કરવો પડે, ટીકા ટિપ્પણીનો સામનો કરવો પડે, એવું પણ સાંભળવા પડે કે ભાઈ ઊભું કર્યું થવાનું કંઈ નથી આમનાથી. એ સમય આવ્યો તો ખરા સંગઠન ઊભું કર્યું ત્યારે આગેવાનો એવું કીધું કે ભાઈ મૂકો ને સાલ, આમાં કંઈ મેળ નહીં પડે, જે કરતા એ કરો, આવું થયું હતું ખરું? જો કેવું છે રાવળ સાહેબ કે કોઈ પણ કાર્ય લઈને નીકળો ત્યારે નાના મોટા વાદ વિવાદો થતા હોય છે, પણ જ્યારે તમે કાર્યનું એનું સફળતાપૂર્વક રિઝલ્ટ આપો, એનું પરિણામ આપો, ત્યારે ધીમે ધીમે સમાજને પણ લાગતું હોય છે, આગેવાનોને પણ લાગતું હોય છે કે ભાઈ આ સંગઠન ફક્ત ને ફક્ત કાગળ ઉપર નહીં રહે, પણ પરિણામ અમે જેમ જેમ આગળ આપ્યું એમ લોકો જોડાતા રહ્યા સમગ્ર ગુજરાતમાંથી. અને આજે અમારા સંગઠનનું તમે કોઈ પણ તાલુકાનો નહીં પણ ગુજરાતના કોઈ પણ ગામમાં, નાનામાં નાના ગામમાં જઈને પૂછો કે ભરવાડ યુવા સંગઠનમાં તમે નામ સાંભળ્યું છે, કામ સાંભળ્યું છે, તો એ આજે પણ તમને એની સાક્ષી પૂરે છે. એ જ અમારા સંગઠનની સફળતા બતાવે છે. સ્ટાર્ટિંગમાં સંગઠનમાં કેટલા લોકો હતા અને અત્યારે એ સંગઠન કેટલું બહોળું થયું છે? શરૂઆતમાં અમે 2 લોકો, દિલીપભાઈ તમે મળ્યા બે ચાલુ કરો. અને અમારા જેવા ત્રીજા મિત્ર અમિતભાઈ આણંદ વિદ્યાનગર જે મારું છે એ હતા. અમે 3 બેસીને નક્કી કર્યું આવું બનાવવું છે અને ચર્ચા કરી. ત્યારે 3 હતા, અત્યારે 3 લાખથી પણ વધારે સંગઠનની અંદર મેમ્બરો જોડાયેલા છે અને અમારા એની વેબસાઇટ પણ છે. અને સમગ્ર અમારી એક કારોબારી ટીમ છે, જેમ પાર્ટીની એક કારોબારી ટીમ એમ તાલુકા જિલ્લાની અમારી ટીમ છે. તો અત્યારે 250ની અમારી કારોબારી છે, જેમાં દરેક વિસ્તારના આગેવાનોના અલગ અલગ યુવાનો બધા જોડાઈને અમે ભરવાડ યુવા સંગઠન ચલાવી રહ્યા છીએ. ફેમિલી બેકગ્રાઉન્ડ આપ જોઈએ તો પોલિટિશિયન આપણા ફાધર હતા, એ રહી ચૂક્યા છે, અત્યારે કાર્યરત પણ છે. મેહુલભાઈ પણ 2 વખત ચૂંટણી લડી ચૂક્યા છે, 3જી વખત જીત્યા પણ છે. હવે આગળ મેહુલભાઈને કઈ દિશા દેખાય છે? સમાજ દેખાય છે કે પછી રાજકારણનું પગથિયું દેખાય છે? જો સમાજ સૌ પ્રથમ હોય, સમાજ થકી રાજકારણમાં સેવાના ભાવથી આવતા હોય છે દરેક લોકો, પણ મારી માટે હંમેશા સમાજ એ પ્રથમ રહેશે અને રહ્યો છે. જેમ મારા ફાધર 1980માં જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં, યુથ કોંગ્રેસમાં જોડાયા, ત્યારથી પાર્ટીની પણ ખૂબ સેવા કરી અને સમાજની પણ ખૂબ સેવા કરતા આવ્યા છે. હાલ ફાધરની વતી ક્યાંક મારે જવાનું હોય તો અમે પણ સાથે કોઈ જગ્યાએ એમ કહે મેહુલ તું ત્યાં જઈ આવજે, અહીં મારે હું નહીં પહોંચ્યો, તો બને ત્યાં સુધી સમાજની અંદર મેક્સિમમ સમય પણ આપીને બંને જગ્યા સાચવવાનો અમે ટ્રાય કરતા હોઈએ. અને પાર્ટી પછીની વાત છે, તમે સમાજમાં જ નહીં હો, સમાજના લોકો તમને નહીં શીખવાડતા હોય
તો તમે રાજકારણમાં કોઈ સફળતા મળી શકે નહીં. એટલે સૌપ્રથમ સમાજ થકી, સમાજની સેવા થકી આગળ વધતા હોય અને પછી એક વધારે 18 વર્ષની સેવા માટે તમારે રાજકારણમાં જોડાતા હોય છે, જેથી કરીને તમે દરેક લોકોને, દરેક સમાજના લોકોની સેવા કરી શકીએ. યુવા છો અને અત્યારના રાજકારણમાં યુવા કેટલો પ્રભાવી છે અને એનો વિચાર શું હોવો જોઈએ કે જ્યારે રાજકારણનું પગથિયું ચડે તો ઘણા બધા અત્યારે એવું છે કે ભાઈ અપના કામ બનતા એમાં જાય જનતા, એટલે એવું વિચારતા હોય છે કે ભાઈ હવે જનતાનું કામ નથી, હવે સમાજનું કામ નથી, મારું કામ થઈ ગયું, મારો સ્વાર્થ હતો એ પતી ગયો. એ વિચાર સાથે પણ કેટલાક નેતાઓ આવતા હોય છે. તો એ વિશે મેહુલભાઈનું શું વિચારવું છે કે જો સમાજને સાથે નહીં રાખો તો પછી તમને કોઈ ઓળખવાનું નથી? એમાં દરેક યુવાનોની, વડીલોની, રાજકીય માણસોની, સમાજના માણસોની દરેકની વિચારસરણી અલગ હોય. અમારા સમાજની અંદર તમે કોઈ પણ અમારા અહીંયા અમદાવાદ ફરતા ગામોમાં કે અન્ય સમગ્ર ગુજરાતમાં પૂછો તો એક સેવાના ભાવથી અમારું પરિવાર હંમેશા કામ કરતું રહ્યું છે. એ જ પ્રેરણા મારામાં પણ મળી છે. મને પણ એમ થયું છે કે આટલા મારા દાદા વખતથી આ નામ મારા કુટુંબનું, મારા પરિવારનું છે, તો એ જ પ્રેરણાથી હું આગળ કામ કરી રહ્યો છું. મને કાલે સામાજિક શું પદ મળે છે કે રાજકારણમાં શું પદ મળે છે એની કોઈ મને લાલસા છે નહીં. પણ તમે કુદરતમાં માનતા હો અને સારા કર્મો કરતા હોય તો એ સારા કર્મોનું ફળ હંમેશા કુદરત આપતું હોય છે અને તમારી એ ઈચ્છા પૂરી થતી હોય. પણ જે લોકો તમે જોયું હશે ઘણા સમય સમાજનો ઉપયોગ કરી, સમાજના નામે રાજકારણમાં જોડાય તો એ ફક્ત પોતાના સ્વાર્થ જેની અંદર હશે એ શોર્ટ ટાઈમ સુધી ચાલશે, લોંગ ટાઈમ સુધી ચાલી શકશે નહીં. એટલે જ્યાં સ્વાર્થ પૂરો થશે ત્યાં એનું કામ પણ પૂરું થતું હોય છે. પણ બિન સ્વાર્થથી, બિન રાજકીય, બિન સામાજિકમાં તમે જે બી સમાજની સેવા કરતા હો છો નિસ્વાર્થપણે, તો દરેક કાર્યમાં તમે નિસ્વાર્થે હો તો એ તમારી સત્યની સદી હોય છે. એમાં અવિરત આજે મેં કર્યું તો મારી પેઢી, મારા બાળકો પણ આ પ્રેરણા જોઈને એ લાંબુ ચલાવશે. એમ નિસ્વાર્થ છે એનો કોઈ અંત હોતો નથી અને સ્વાર્થવાળાનો સ્વાર્થ સુધીનો અંત રહે, એમ એવું હું માનું છું. પણ સમાજને ઘણી બધી અપેક્ષા હોય. એક સામાજિક આગેવાન હોય તો એના સામાજિક પ્રસંગમાં હાજરીથી લઈને ક્યાંક આર્થિક રીતે પણ કોઈ વ્યક્તિ સંકટમાં આવ્યો તો ત્યારે પણ એવું કે ભાઈ આ સામાજિક આગેવાન છે, વાતો કરીને ગયા હતા, કામમાં આવશે કે કેમ. ઘણી વખત એવું પણ થતું હોય છે કે આગેવાનોને કામ કરવું હોય છે પણ ક્યાંક એક લિમિટેશન આવી જતા હોય છે કે એક રાજકારણની દ્રષ્ટિએ હું વાત કરું છું તો ત્યારે પદનું મહત્વ થઈ જતું હોય છે કે જો હું રાજકારણમાં હોત અથવા તો કોઈ પદ ઉપર હોત પાર્ટીમાં અથવા તો ધારાસભ્ય કે કોર્પોરેટર કોઈ પણ, તો મેહુલભાઈને ક્યારે એવું થાય છે કે કરવું છે પણ એક લિમિટેશન આવી જાય છે એટલે નથી થઈ શકતું? કેવું છે કે રાજકારણ અને સમાજ આમ જો તો એક છે અને આમ જો તો વિભિન્ન છે. તમારા સમાજની સેવા કરવી તો કોઈ રાજકારણની જરૂર છે નહીં, પણ સમગ્ર તમારા સમાજને ન્યાય અપાવવા માટે તમારે પોલિટિક્સમાં જોડાવવું જોઈએ. એનાથી તમારા જે બી સંબંધો પોલિટિક્સથી તમે આખા સમાજના ન્યાય આપી શકો. પેલું ફક્ત સમાજમાં તમે સમાજના હોદ્દામાં રહે કે સમાજના આગેવાન બને ફક્ત સમાજની સેવા નાના મોટા વિસ્તારની કરી છે. પણ જ્યારે રાજકારણ વસ્તુ એવી છે કે ત્યાં તમારું બહુ જ મોટો વિશાળ એક તમારી તાકાત ઊભી હોય, સમાજની તાકાત ઊભી હોય, સમાજનો સાથ હોય, ત્યારે સમગ્ર એ લાભ છે પૂરા સમાજને મળતો હોય. પણ સેવા થકી તમે સમાજની અંદર તમે કામ કરતા રહો. સમાજની અંદર નાના મોટા પ્રશ્નો તો આવવાના જ, પણ રાજકારણમાં રહીને તમે સમાજને વધારે ન્યાય અપાઈ શકો એ મેં અન્ય સમાજ થકી શિક્ષણ, તમે મોટા ધામ જુઓ, સરદાર ધામ છે, અન્ય ધામો જુઓ છો, અત્યારે જે સમાજો વિકાસ થઈ રહ્યો એ રાજકીય લાભ એમનો વારસો મળ્યા અને એ સમાજ એમના રાજકીય વારસાથી એમના સમાજના પૂરો એનો લાભ આપે છે. એ જ પ્રેરણાથી લઈને હું પણ એવું વિચારું છું કે ભવિષ્યમાં જો સમાજને ખૂબ મોટો લાભ આપવો હશે કે વિકાસ કરવો હોય તો રાજકારણમાં પણ હોવું જરૂરી છે અને રાજકારણમાં હોય સત્તામાં પણ રહેવું જરૂરી છે, જેથી કરીને એ લાભ અને એ વસ્તુ તમને સમાજના વિકાસ માટે ખૂબ જરૂરી ઉપયોગમાં બને છે. સમાજમાં શિક્ષણની કેટલી જરૂરિયાત છે અત્યારે અને ખાસ દીકરીઓના લગ્ન, સમૂહ લગ્ન, એના માટે ભરવાડ યુવા સંગઠન છે કઈ રીતે કામ કરી રહ્યું છે? સમાજની અંદર છેલ્લા 2 દાયકાની અંદર ખૂબ જ આપ જોઈ રહ્યા છો શિક્ષણનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. પહેલાં જ્યારે PSI ક્લાસ 1, 2 ને જ્યારે અમે રિઝલ્ટ સાંભળતા તો અમારા સમાજના 1 થી 2 અધિકારી 700-800ની ભરતી હોય
તો 1-2 અધિકારીના હમણાં ગણ્યા ગાંઠા નામ નીકળતા. આજે એની અંદર 600ની ભરતી હોય તો અમારા 25-30 લોકો નીકળે, એટલે ખૂબ મોટું રિઝલ્ટ અમને મળ્યું છે. અને સમગ્ર સમાજના આગેવાનો, યુવાનો, વડીલો બધા ભેગા થઈને એક અત્યારે મુહિમ અમે ઉપાડી છે સમગ્ર ગુજરાતની, કે આપણા સમાજના જો એક જ આ હથિયાર શિક્ષણનું છે જે આવનારી 21મી સદીમાં બચાવી શકે. તો અત્યારે દીકરા દીકરીઓને ખૂબ જ અમે ભણાવીએ છીએ, અને કોઈ પણ નાની મોટી તકલીફ હોય તો અમે જાહેરમાં પણ કહીએ છીએ, અને તાલુકા લેવલે અમે એ પણ કહીએ છીએ કે નાની એક હોસ્ટેલ, નાના કેમ્પસ બનાવો, ત્યાં નાના મોટા અમે સમાજના દરેક યુવાનો, આગેવાનો ફાળા થકી ત્યાં નાના મોટા હોસ્ટેલો બનેલી છે. હજી પણ અમે આવનારા સમયમાં શિક્ષણ પ્રત્યે વધારે કઈ રીતે કાર્ય કરીએ, અને જેને પણ શિક્ષણમાં જરૂર છે દીકરા દીકરીઓને, એને શિક્ષણ મળે એ દિશામાં અમારું કામગીરી ચાલુ છે. આપે અન્ય સમાજોની જે રીતે વાત કરી કે ભાઈ રાજકારણમાં હોય તો સમગ્ર સમાજ અને બીજા વર્ણના જે લોકો છે એમને પણ પ્રભુત્વ રાખી અને કામ કરી શકે. ભરવાડ સમાજ માટે એમના યુવાનો માટે ખાસ કરીને અમદાવાદ સેન્ટર પડે, અને અમદાવાદ એ બધી સગવડો પૂરી પાડી શકે એવું સિટી છે. આમ કહીએ તો ગુજરાતની આર્થિક રાજધાની છે. તો અમદાવાદની અંદર ભરવાડ સમાજનું કોઈ એવું સંકુલ બને કે જે અલગ અલગ જિલ્લામાંથી અથવા તો તાલુકામાંથી સમાજના દીકરા દીકરીઓ આવે, અહીંયા વાંચન કરી શકે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી શકે, એ માટેનું આગળનું કોઈ એવું આયોજન છે ખરું? છેલ્લા 9 વર્ષથી આ ભરવાડ યુવા સંગઠનની સાથે શરૂમાં તો હું 9 વર્ષ પહેલાં તો બહુ ઓછું નીકળવાનું થતું, ફાધરના લીધે. બાપુજી વધારે સમાજ સેવા અને રાજકીય સેવામાં હતા, પણ છેલ્લા 9 વર્ષથી જ્યારે હું બહાર નીકળું છું અને જોઉં છું, ત્યારે છેલ્લા 9 વર્ષની અંદર અમને ખ્યાલ આવ્યો વધારે કે જ્યારે આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવતી હોય ત્યારે અલગ અલગ જિલ્લાઓના વિદ્યાર્થીનીના રહેવાની, ત્યારે પરીક્ષા અહીંયા અમદાવાદ સેન્ટરમાં હોય, ગાંધીનગર સેન્ટરમાં હોય, ત્યારે એમને રહેવાની સગવડ કે આવતીકાલે ત્યાંથી ફોન આવો અમારે પર રજીસ્ટ્રેશન કરાવીએ, કે અમદાવાદ પૂર્વના આ બાજુના સેન્ટરો ને પૂર્વના પેલી બાજુ પશ્ચિમના. ત્યારે અમને એવું થયું કે ખરેખર આપણી પાસે હાલ એવું કોઈ સ્થાન નથી, કે એવી કોઈ હોસ્ટેલ નથી, કે એવી કોઈ જગ્યા નથી. ત્યારે અમે અમારા અહીંયા ફાર્મમાં 200-100 છોકરાઓ, અલગ અલગ આગેવાનો, અલગ અલગ દિશામાં, પૂર્વ પશ્ચિમ, એવી રીતે નાના મોટા યુનિટ રાખીને મંડપ બાંધી અને દીકરા દીકરીઓને એમના સેન્ટર સુધી પરીક્ષાની પહોંચાડવા સુધીની સેવા આપતા. ત્યારે ખરેખર અંદરથી એવું લાગ્યું કે હવે આવનારા સમયમાં એક અમદાવાદની અંદર ખરેખર આખા ગુજરાતની અમારા સમાજની રાજધાની અમે કહીએ કે અમદાવાદ, એમ આખા ગુજરાતના સમાજના લોકોની નજર અમદાવાદ તરફ છે. ત્યારે અમને એ અહેસાસ થયો કે હવે આપણે ખરેખર એક સારું એક શૈક્ષણિક સંકુલ ઊભું થાય એ દિશામાં અમારા આગેવાનો પણ કામ કરી રહ્યા, અમે યુવાનોનો સાથે પણ ચર્ચા કરીએ. એટલે આવનારા ભવિષ્યમાં દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે ઝડપી આવું એક અમદાવાદમાં ભરવાડ સમાજનું સંકુલ શૈક્ષણિક ધામ બને, અને એની અંદર સરસ્વતી માતાની ધજા લહેરાઈએ એવી અમારી પણ ઈચ્છા છે, અને સમગ્ર સમાજની પણ એવી ઈચ્છા છે. અને ઘણા પણ આગેવાનોએ મળીને કહ્યું છે કે 1 રૂપિયાથી લઈને કરોડ રૂપિયા સુધીનું દાન પણ લોકો આપવા માટે તૈયાર છે. એ બધી અમારે અત્યારે ખરેખર ચર્ચા થઈ ગઈ છે, અને મોટા ઝડપી આ બાબતે અમારા ધર્મગુરુના આશીર્વાદ, પરમ પૂજ્ય ઘનશ્યામપુરી બાપુના આશીર્વાદ લઈને એ કાર્ય ટૂંક જ સમયમાં આગળ વધશે એવી અમને પૂરી ખાતરી. હું આમ ભરવાડ સમાજ સાથે રહેલો છું. મારું ચોટીલા પાસે તાંતલપુર ગામ એટલે ગામમાં છે સમાજના લોકો. એટલે ત્યાં છે ને એક શબ્દ બહુ બોલે વેઠી વાળે, બરાબર. એટલે મેં પૂછ્યું હતું એમ કે ભાઈ વેઠી વાળવું એટલે શું? એટલે એ દાદા લગભગ 50-60 વર્ષ ઉપરની ઉંમર હશે, કે ભાઈ ઘેટા બકરા ચરાવવા જઈએ ને એટલે કે રાખતા એમ એક લાકડી હોય અને એક આડી લાકડી, 2 લાકડી હોય આડી, એના ઉપર જે વીંટોળે ઊન, એને વેટી વાળવું એવું કહેતા એમ. એટલે એ વેટી વાળવાથી લઈ અને હવે પોલીસિંગ સુધીની જે સફાર સમાજની છે એમાં ઘણો બધો ફેર દેખાઈ રહ્યો છે ખરો, કે હવે સમાજ એકચ્યુઅલી આગળ વધી રહ્યો છે? વેઢીવાળા એ ગુજરાતી શબ્દ છે, અને વેટીવાળો એ આખી વસ્તુ અલગ. વેઢીવાળો એટલે કે હવે પૂરું કરીને નીકળો, બરાબર. અમારા સમાજમાં એટલે પૂરું વાળી દો, પૂરું કરો. હા, પૂરું એટલે તમે વેટી વાળીને પૂરું થતું હોય, બરાબર. એટલે એ વસ્તુ છે. એટલે હવે આવનારા સમયમાં તમે જોશો કે સમાજનું શિક્ષણના લેવલે સમૂહ લગ્નનું પણ કાર્ય હોય, કે સમાજના વિકાસનું કોઈ પણ કાર્ય હોય, કુરિવાજો પણ તમે ધીમે ધીમે જોઈ રહ્યા છો. દીકરા દીકરીઓમાં શિક્ષણ પણ એટલું ખૂબ ઝડપી વધી રહ્યું છે. એટલે અમારા આગેવાનો થકી, અમે યુવાનો તો છીએ જ, પણ આગેવાનોના આશીર્વાદ પણ એટલા જ જરૂરી છે. અને નવી પેઢી, હવે આવનારી પેઢી
અને દરેક સમાજની અંદર આપ જુઓ છો વિકાસ માટે એક પેઢીનો એક દસકો તો સમય માગે, અને અમારો સમાજ તો વિચરતી જાતિ, અમારો તો માલધારી સમાજ છે. ક્યારે માલ ઢોરના ચારવા માટે આમથી આમ ભટકતી રહેતી, એટલે એનો વિકાસ કરવામાં ઘણી વાર લાગે. પણ છેલ્લા 10 વર્ષની અંદર આપ જોયું છે કે એક જ સ્પીડની રોકેટ ગતિએ અમે વિકાસ તરફ જઈ રહ્યા એવું અમને અહેસાસ થાય. અને આવનારા સમયમાં આપ જોઈ રહ્યા છો કે છેલ્લા 10 વર્ષની અંદર નથી થયો, એ આવનારા 20 વર્ષમાં અમે એની સ્પીડે અન્ય સમાજને હરોહર ખભે મિલાઈને અમે એનો પાયો નાખીશું, એમનો વિશ્વાસ છે. હા, વિશ્વાસ છે પૂરો. રોકેટની વાત કરીએ તો એ રોકેટ ગતિથી કામ કરવા માટે રાજકારણમાં મેહુલભાઈને જવું હોય તો શું આગામી ચૂંટણીમાં મેહુલભાઈની કોઈ એવી અપેક્ષા કરી કે પાર્ટી ટિકિટ આપે તો ચૂંટણી લડી લેવી? એમ રોકેટની ગતિ માટે આપ તમારે મારું સોશિયલ મીડિયા, મારું મેહુલ ભરવાડ ફેસબુક જોઈ શકો છો. એટલે આજે પણ મારી ગાડી દર વર્ષે 1 લાખ કિલોમીટર ફરે છે, બરાબર. એ અમારી રોકેટ ગતિ છે. એટલે આગામી રાજકારણની વસ્તુ તો એવી છે કે રાજા રામને પણ ખબર નથી કાલ સવાર શું થવાનું છે, પણ ચોક્કસ જ્યારે પણ ફાધરના આટલા વર્ષોના સંબંધ છે અને દરેક સમાજ માટે એમને ખૂબ જ કાર્ય કર્યું છે. અને 2017માં પણ આપણે જોયું તો વિધાનસભા વિરમગામથી ચૂંટાઈને આવ્યા, બરાબર. ત્યાં પણ આજે પણ અમે કાર્યરત છીએ, તો ખૂબ એવું કામ કરી રહ્યા છે. ભવિષ્યમાં ક્યારે કોના શું તક મળતી હોય રાજકારણમાં ક્યારેય નક્કી હોતું નથી, પણ રાજકારણથી ચોક્કસ જોડાઈને અને સમાજના વિકાસના ફાયદો મળતો હોય છે. અને હું દરેક સમાજના યુવાનોને કહું છું કે હવે આ 21મી સદી એ શિક્ષણની સદી છે, રાજકારણની પણ સદી છે. જો તમે શિક્ષણ એકલું જ હશે પણ સાથે સાથે રાજકારણમાં પણ સમાજના કોઈ આગેવાનો પાવરમાં નહીં બેઠા હોય, સત્તામાં નહીં બેઠા હોય, તો એ સમાજ એ પણ હું કહું છું શિક્ષણથી જ આગળ હશે, પણ બીજી રીતે એના સપોર્ટથી એ પાછળ રહી જશે. એટલે મારા યુવાનોને પણ હું વિનંતી કરું છું, દરેક જિલ્લાઓ તાલુકામાં આગળ કે નાનામાં નાનું ઇલેક્શન હોય કે મોટા, હાર જીત તો થતી રહેવાની, પણ યુવાનો જોડાવ અને કોઈ પણ પાર્ટીમાં જોડાવ, પણ સમાજની અંદર તમારે જોડાય, રાજકારણમાં રહેશો તો જ તમને કોઈક 2-5 લોકો બોલાવશે, અન્ય સમાજના આગેવાનો સપોર્ટ કરશો. રાજકારણમાં હશો તો તમારી ખુદની એક પહેચાન થશે, એ ઓળખાણ ઊભી થશે. એના થકી તમે તમારા તો ખરો જ વિકાસ, તમારું નામના પણ વધશે, સાથે સમાજનો પણ વિકાસ તમે કરી શકો. એટલે પણ સરકાર ઉપર એક પલડું પણ ભારે પડશે અને ભરવાડ સમાજનું પ્રભુત્વ દેખાડવા માટે પણ રાજકારણમાં ચહેરાઓ જરૂરી છે. એના માટે હું સમાજના જાગૃતિ તો છે જ, પણ હજી પણ અમારા સમાજમાં ખૂબ જ જાગૃતિ ફેલાવીને એકતા વધે અને સમાજ વધારે રાજકીય ક્ષેત્રમાં કેવી રીતે જોડાય. મેં હમણાં જ અમારા લાસ્ટ ટાઈમ મેં અહીંયા રાજુલા વાત કરી હતી કે તમે 5000 પબ્લિકના સમૂહ લગ્ન કર્યા, પણ આખો જ અમરેલી જિલ્લો એક થઈને એક જ જગ્યા સમૂહ લગ્ન કરે અને 50,000 માણસો હોય તો તમારા અમરેલી જિલ્લાના બંને પક્ષ હોય કે ત્રણે પક્ષના દરેક પક્ષના માણસો આવીને ત્યાં હાજરી એટલા માટે આપવા આવશે કે મોટી તાકાત હશે તો. એટલે મારી પણ એ દિશામાં મહેનત છે અને હું વાત બી કરું છું દરેક આગેવાન યુવાનોને કે હવે આપણે સંઘે શક્તિ કલયુગે, એટલે આપણે હવે આ કળિયુગની અંદર એક સંઘ, એક ટોળું મોટું, જેની પાસે જેનું મોટું ટોળું હશે એનો હંમેશા વિજય થશે, એવું હંમેશા જાહેરમાં મારા પ્રવચનમાં કહું છું. ખૂબ ખૂબ આભાર મેહુલભાઈ, આજે અમારી સાથે ખાસ સમાજ સેવા અને સાથે જ સમાજ સેવા રાજકારણમાં રહી અને સમાજ સેવા કરવાના ફાયદા હેતુ શું હોઈ શકે એ વાત કરવા માટે. અને સંગઠન એ શક્તિ છે. શક્તિ એટલા માટે છે કે જો સંગઠિત થશો તો એ પ્રભુત્વ, એનું નેતૃત્વ એ સરકારમાં કંઈક અલગ દેખાશે. ચોક્કસથી સરકારીના લાભ મળતા હોય અથવા તો મેળવવા માટે પણ એ રાજકારણ પણ એટલું જરૂરી છે. અને એટલા માટે મેહુલભાઈએ અને એમના 2 મિત્રો 3 જણા 2017માં એક વિચાર કર્યો કે ભરવાડ યુવા સંગઠન આવું કંઈક બનાવીએ, અને એ વિચારે આજે 3 લાખ લોકોને જોડ્યા છે સમાજના જ. અને એના થકી જ સ્પર્ધાત્મક પરીક્ષા, રોજગારીની વાત હોય તો એ જ રીતે જે વાહનો જ્યાં આગળ કામમાં આવી શકે, રોજગારી માટે કામમાં આવી શકે, સ્પર્ધાત્મક પરીક્ષા માટે, દીકરા દીકરીઓને ભણવા માટે એમના ફાર્મમાં અલગ જે આગેવાનો છે એમને ત્યાં પણ જગ્યા આપી અને ત્યાં જે પણ જગ્યાએ એમને જવાનું હતું ત્યાં પહોંચાડવાના કાર્ય કર્યા છે. અને આવનારા સમયમાં પણ અપેક્ષા એ છે કે જો આ રાજકારણમાં પદ મળશે તો સમાજ સાથે રાજકારણમાં રહી અને સમાજનું નેતૃત્વની સાથે જ કલ્યાણ અને શિક્ષિત અને જાગૃત થાય તે માટેના કાર્યો કરતા રહેશે. નમસ્કાર.